આજની વાર્તા સારી ફસલનું રહસ્ય। એક ખેડૂતની ખેતી સૌથી સારી થતી હતી। બધા લોકો તેની ઈર્ષ્યા કરતા હતા। એક દિવસ તે ખેડૂતની ફરિયાદ કરવા માટે કેટલાક લોકો રાજા પાસે પહોંચ્યા। તે લોકોએ કહ્યું કે આ ચોરી કરતો હશે અથવા કોઈ જાદુ જાણે છે। આના પર પેલો ખેડૂત રાજા પાસે પોતાના હળ, બળદ, દીકરા અને દીકરી સહિત આવી પહોંચ્યો અને તેણે કહ્યું, હું પોતે ભરપૂર પરિશ્રમ કરું છું। આ મારા સહયોગીઓ પણ જીવ રેડીને મહેનત કરે છે। આ એક જ જાદુ છે જેનાથી ફસલ ચમત્કારિક રીતે પેદા થાય છે। પરિશ્રમ અને મહેનત કરનારાઓને જ તેનું ફળ મળે છે। આળસુ, નકામા લોકો તો બીજાથી ઈર્ષ્યા કરે છે અને ગરીબ જ રહે છે।